ગુજરાત વિધાનસભામાં આગામી બજેટ સત્રને લઈને 26 બેઠકો મળશે। બજેટ સત્રમાં પૂરક માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન થશે। 12 દિવસ આ બેઠક યોજાશે। અંદાજપત્રમાં સામાન્ય ચર્ચા માટે 4 બેઠકોનું આયોજન રહેશે, તો રાજ્યપાલના સંબોધનની ચર્ચા માટે 3 બેઠકો યોજાશે। સરકારી વિધેયકો અને વિનિયોગ વિધેયકો પર 3 બેઠકો યોજાશે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, સત્ર દરમિયાન 26 અલગ અલગ બેઠકો મળશે, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો 1લી તારીખથી વિધાનસભાનું સત્ર જે છે તે મળવા જઈ રહ્યું છે અને આ સત્ર દરમિયાન અલગ અલગ બેઠકો જે છે તેના માટે અત્યારે હાલ જે સંભવિત જે બજેટ સત્ર છે તેવી બેઠકોના સંદર્ભે આયોજન કરવામાં આવી રહ્યું છે। 26 બેઠકો પૈકી જો માંગણીઓ પર ચર્ચા અને મતદાન પર 12 દિવસ જે છે તે બેઠક થશે। અંદાજપત્ર ઉપર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકનું આયોજન છે, ત્યારે રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 બેઠકો અને સરકારી વિધેયકો અને વિનિયોગ જે વિધેયકો છે તેના માટે 3 જે બેઠકો જે છે તે થશે। પૂરક માંગણીઓ ઉપર જે છે તેના ઉપર પણ ચર્ચા અને જે બેઠકો જે છે તે થવાની છે, 2 બેઠકો થશે અને અંદાજપત્ર જે છે તે રજૂઆતનો 1 દિવસ અને રાજ્યપાલનું સંબોધન છે તે 1 દિવસની બેઠકો મળશે અને કુલ 26 દિવસની 26 બેઠકો જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।